જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું, મીઠી સેવ આપણે કઈ રીતે બનાવવાની છે ને તે કંઈક અલગ રીતે આપણે ઝડપથી એટલે કે 6 થી 7 મિનિટમાં તૈયાર થઈ જાય ને એવી આજે આપણે મીઠી સેવ બનાવવાની છે। એને બીજું નામ બરસ પણ કહેવામાં આવે છે। તો ચાલો પહેલાં આપણે રેસીપી જોઈ લઈએ। જો આજે આપણે મીઠી સેવ બનાવવાની છે, તો જો આપણે 150 ગ્રામ જેટલી સેવ લઈ લીધી છે। આ સેવ આપણે કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં મળી રહે છે। ત્યાર પછી આપણે 100 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે। ત્યાર પછી આપણે એક વાટકો દૂધ લીધું છે। દૂધને આપણે પહેલાં સરસથી ગરમ કરી લીધું છે। ત્યાર પછી આપણે કાજુ અને બદામ લીધા છે, એ તમારે જોઈતા પૂરતા ઉમેરી શકો છો। અને હવે આપણે છે ને કઢાઈ ગેસ ઉપર એડ કરી દીધી છે। આપણે સરસથી આજે મીઠી સેવ બનાવવાની છે ને એમાં આપણે ઘી છે ને જોતા પૂરતું ઉમેરવાનું છે। જો આપણે આ 150 ગ્રામ સેવ બનાવવાની છે, એમાં જો આપણે ઘી ઉમેરીએ છીએ, 3 ચમચી જેટલું આપણે ઘી ઉમેર્યું છે। જો આપણે શેકેલી હોય જ છે આ, એટલે આપણે એને છે ને ઘીમાં આપણે થોડી શેકી લેવાની છે। આપણે 3 ચમચી ઘી ઉમેર્યું છે તેમાં, જો કેમ કે સેવ આપણે આ શેકેલી જ આવે છે એટલે આપણે થોડી એને શેકવી પડે છે। તો આ રીતે આપણે એને શેકી લઈએ। બધાને આ વડીલોનો ફેવરિટ આઈટમ કહેવાય છે, આ બરજ પણ કહેવાય અને મીઠી સેવ પણ કહેવાય। તો તમે આને ગોળમાં પણ બનાવી શકો છો અને ખાંડમાં પણ બનાવી શકો છો, પણ આજે આપણે બતાવવાના છીએ ખાંડમાં કઈ રીતે બને તે રીતે। અને ધીમો સ્ટવ રાખીને આને શેકવાનું હોય છે, નકર આપણી સેવ લાલ થઈ જાય છે અને આ ઘીમાં જ શેકાતી હોય છે। જો આ રીતે આપણે તાવીથા વડે શેકી લઈએ। જો આપણે આ 5 થી 6 મિનિટ સુધી આપણે સેવને શેકી લીધી છે। ત્યાર પછી આપણે દૂધ ઉમેરવાનું છે। દૂધ પહેલાં આપણે ગરમ કરી લેવાનું છે। જો આ રીતે આપણે એમાં દૂધ ઉમેરી દીધું, એકદમ સરસથી સેવ બને છે। ત્યાર પછી આપણે 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે ને એને ઉમેરવાની છે આ રીતે। જો ત્યાર પછી બધું મિક્સ કરીને એને એકદમ સરસથી હલાવીને ઉકળવા દેવાનું છે, અને ઝડપથી બની જાય છે અને બધાને ભાવે છે એવી સરસથી તમારી ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે બનાવી શકો છો। હવે આપણે આને ઉકળવા દેવાનું છે, એટલે કે આ એકદમ સરસથી દૂધ ને બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવા પડે છે। જો હજુ આપણે સેવ ચડે છે। જો આપણી સેવ સરસથી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને એક ડીશમાં ઉમેરી લઈએ। જો આ રીતે, જો આ 150 ગ્રામ સેવ આપણે એટલી બની છે અને એકદમ સરસથી બધાને ભાવે તેવી તો સરસથી તૈયાર થઈ ગઈ છે આપણી સેવ। હવે આપણે આની પર કાજુ બદામ એડ કરી દઈશું। જો સરસથી ડીશ આપણી તૈયાર થઈ જાય છે। જો કાજુ બદામ એડ કરી દીધા છે એટલે આપણી સેવ હવે તૈયાર થઈ ગઈ છે। મીઠી સેવ આપણે સેવમાં બનાવેલા ખાંડમાં બનાવી છે। તો તમે અમારી નવી રેસીપી અને નવી સ્વીટ આઈટમ જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો આપણે સરસથી આ સેવ બનાવી લીધી છે।
આ રીતે જો એકદમ સરસથી બધાને ભાવે તેવી. તો આ રીતે બનાવવા માટે તમે મારી ચેનલમાં ઝડપથી જાજો અને અમે કઈ રીતે બનાવી છે ને મીઠી સેવ કે તમે જોઈ લેજો. અને બસ આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ લીધી ને આપણે બરસ એટલે કે સેવ મીઠી કઈ રીતે બનાવી છે તે. તો તમને કેવી લાગી મારી રેસીપી તો જરૂરથી મને તમે કોમેન્ટ કરજો. અને હા, તમને સારી લાગી હોય અને બધી રેસીપી તમને જો મારી જોવી ગમતી હોય તો મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, રોજે રોજ હું તમને નવી નવી રેસીપી બતાવું છું. અને હા, આવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી રોજે રોજ તમને મારી રેસીપી સૌથી પહેલાં જોવા મળશે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવી રેસીપીમાં, કંઈક નવી વસ્તુ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.